નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર પીએસઈ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એની અંદર જે કાંઈ વિષયો આવે છે એમાં વિજ્ઞાન પર્યાવરણના પાર્ટ 1 ના ખૂબ અગત્યના પ્રશ્નો આજે આપણે ચર્ચા કરવાના છે. મિત્રો, પરીક્ષાની સારી એવી તૈયારી આપ કરતા હશો. પરીક્ષાનો માર્કો આપને યાદ છે. ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત અને વિજ્ઞાન એટલે કે પર્યાવરણ કુલ ગુણ 200, 1 થી 5 ધોરણનો અભ્યાસક્રમ આધારિત રહેશે. પ્રશ્નોની ચર્ચા કરીએ મિત્રો. સૌપ્રથમ પ્રશ્ન જોઈએ. ભારતમાં સૌથી વધુ જંગલો કયા રાજ્યમાં આવેલા છે? મહારાષ્ટ્ર, આસામ, મધ્યપ્રદેશ કે ઓરિસ્સા? તો મધ્યપ્રદેશ. ભારતમાં સૌથી ઓછા જંગલો ક્યાં આવેલા છે? રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ કે કેરળ? તો સાચો જવાબ આવશે હિમાચલ પ્રદેશ. મિત્રો, અહીંયા સૌથી વધુ જંગલો અને અહીંયા સૌથી ઓછા જંગલો ખાસ યાદ રાખી દેવાના. મિઝોરમ રાજ્યના લોકોનું નૃત્ય કયું છે? બિહુ, ભાંગડા, ગરબા કે ચેરાવ? તો સાચો જવાબ આવશે ચેરાવ. જય જય ગરવી ગુજરાત ગીતની રચના કોણે કરી હતી? ઉમાશંકર જોશી, નર્મદ, ઝવેરચંદ મેઘાણી કે રમણલાલ સોની? તો સાચો જવાબ આવશે કવિ નર્મદ. અહીં આપણે નર્મદનું ચિત્ર જોઈ રહ્યા છીએ મિત્રો. કયું પ્રાણી ચોઈ વડે શ્વાસ લે છે? મગર, કાચબો, માછલી કે અળસિયું? તો સાચો જવાબ આવશે માછલી. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? વાત્રક, સાબરમતી, બનાસ કે નર્મદા? તો સાચો જવાબ આવશે સાબરમતી. મિત્રો, ખાસ આપને યાદ અપાવીએ કે ગુજરાતની સૌથી મોટી નદી પૂછાય તો નર્મદા જવાબ આવે અને ગુજરાતની સૌથી લાંબી નદી પૂછાય તો સાબરમતી જવાબ આવશે. વૈજ્ઞાનિક ગ્રેગર મેન્ડલે કયા છોડ સાથે પ્રયોગો કરી નવી શોધ કરી હતી? ચણા, વટાણા, મકાઈ કે ઘઉં? તો વટાણા જવાબ આવશે. નીચેનામાંથી વેલા કોને હોય છે? કારેલા, દૂધી, તુરિયા કે આપેલ તમામ? મિત્રો, વેલા કોને હોય છે તમને ખબર જ છે. શું જવાબ આવશે? કારેલાને હોય, દૂધીને હોય, તુરિયાને હોય. તો સાચો જવાબ આવશે આપેલ તમામ. શેરડીના રસમાંથી શું બનાવવામાં આવે છે? શીરો, મીઠાઈ, ગોળ કે બરફી? શું બનાવવામાં આવે છે મિત્રો? તો ગોળ બનાવવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ દરિયા કિનારો કયું રાજ્ય ધરાવે છે? તમિલનાડુ, ગુજરાત, ગોવા કે કેરળ? તો સાચો જવાબ આવશે ગુજરાત. આપણું ગુજરાત 1600 કિલોમીટરનો દરિયા કિનારો ભારતમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાતના કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવે છે? 23 જિલ્લા, 21 જિલ્લા, 7 જિલ્લા કે 15 જિલ્લા? તો સાચો જવાબ આવશે 15 જિલ્લા. ગુજરાતમાં કયા જિલ્લાને દરિયા કિનારો સૌથી લાંબો છે? મિત્રો, ગુજરાતમાં જેટલા 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે એમાં કયા જિલ્લાને સૌથી વધારે દરિયા કિનારો છે? જામનગર, ભાવનગર, જુનાગઢ કે કચ્છ? તો સાચો જવાબ આવશે કચ્છ, 406 કિલોમીટર. જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં, આવું કોણ બોલે છે? બાળકો, ભણિયા કાકા, વાસવી દીદી કે સૂર્યમણિ? મિત્રો, તમે શીખેલા જ છો. શું જવાબ આવશે? સૂર્યમણિ. વનસ્પતિના મૂળ અને ડાળીઓને જોડતું અંગ કયું છે? વનસ્પતિના મૂળ અને ડાળીઓને જોડતું અંગ પાન, મૂળ, થડ કે ફૂલ? શું જવાબ આવશે મિત્રો? થડ. થડ દ્વારા મૂળ અને ડાળીઓ જોડાયેલી છે. બાળકોમાં થતો પોલિયો રોગ શાનાથી થાય છે? વારસાગત, વાયરસથી, બેક્ટેરિયાથી કે વાસી ખોરાકથી? તો સાચો જવાબ આવશે વાયરસથી. નીચેનામાંથી કોને અકસ્માત ન કહેવાય? મિત્રો, પરીક્ષામાં ખાસ યાદ રાખજો, અકસ્માત ના કહેવાય અથવા કહેવાય એવું આવે તો અહીંયા અકસ્માત ના કહેવાય એવું. તો પડી જવું, તાવ આવવો, ડૂબી જવું કે વીજ કરંટ લાગવો? તો સાચો જવાબ શું આવશે મિત્રો? તો તાવ આવવો. પડી જવું, ડૂબી જવું, વીજ કરંટ લાગવો એ અકસ્માત કહેવાય છે, તાવ આવવો અકસ્માત કહેવાતો નથી. તોરંગ નો કુદુક ભાષામાં શું અર્થ થાય છે? તોરણ, ગામડું, તળાવ કે જંગલ? શું અર્થ થાય છે? જંગલ થાય છે. સૂર્યમણિ કયા રાજ્યની વતની હતી? ત્રિપુરા, મિઝોરમ, ઝારખંડ કે ઉત્તર પ્રદેશ? તો સાચો જવાબ આવશે ઝારખંડ. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1950, 1 મે 1970, 1 મે 1960, 26મી જાન્યુઆરી 1950? શું જવાબ આવશે મિત્રો? 1 મે 1960. ગુજરાતના કયા ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે? પૂર્વ, ઉત્તર, દક્ષિણ કે પશ્ચિમ? તો ઉત્તર ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે. ગુજરાત રાજ્યની જમીન સીમા કયા દેશ સાથે જોડાયેલી છે? ગુજરાત રાજ્યની જમીન સીમા કયા દેશ સાથે જોડાયેલી છે? અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન કે શ્રીલંકા? કયા દેશ સાથે આપણે જોડાયેલી છે? તો પાકિસ્તાન. ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? અરવલ્લી, ડાંગ, સોમનાથ કે ભરૂચ? કયો જિલ્લો આવે?
ડાંગ જિલ્લો. ગુજરાત રાજ્ય કેટલા અખાતો ધરાવે છે? 3, 1, 2 કે 4? તો 2 અખાત ધરાવે છે. ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે? બનાસ, સરસ્વતી, રૂપેણ, કાપેલ, ત્રણેય? તો શું જવાબ આવશે? આપેલ ત્રણેય. મિત્રો, કુંવારિકા નદીઓ એટલે કે જે દરિયા સુધી, સમુદ્ર સુધી પહોંચતી નથી. તો ગુજરાતની 3 નદીઓ બનાસ, સરસ્વતી, રૂપેણ, ત્રણેય એ સમુદ્ર સુધી પહોંચતી નથી, એટલા માટે એને કુંવારિકા નદીઓ કહે છે. ગુજરાત રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ દેશમાં કયું સ્થાન ધરાવે છે? 6ઠું, 7મું, 4થું કે 8મું? મિત્રો, તમે ગુજરાત વિષયનો પાઠ ધોરણ 5 ની અંદર શીખેલા છો પર્યાવરણમાં. શું જવાબ આવશે? 6ઠું સ્થાન આવશે. ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ કેટલું છે? મિત્રો, આ પ્રશ્ન ખાસ યાદ રાખી દેજો, દરેક પરીક્ષા વખતે પ્રશ્ન આવે જ છે. તો અહીંયા ABCD માંથી શું જવાબ આવશે? મિત્રો, બોલો જો શું જવાબ આવે? તો સાચો જવાબ આવશે 1,96,024 ચોરસ કિલોમીટર. સરદાર સરોવર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? મિત્રો, તમને ખબર જ હશે કઈ નદી પર? સાબરમતી, નર્મદા, તાપી કે મહી? તો સાચો જવાબ આવશે નર્મદા. અમૂલ ડેરી ક્યાં આવેલી છે? મિત્રો, અમૂલ ડેરી વિશે આપણને ખબર જ છે. ક્યાં આવેલી છે? રાજકોટ, આણંદ, મહેસાણા કે સુરત? તો સાચો જવાબ આવશે આણંદ. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કેટલી ઊંચાઈએ આવેલું છે? 1100 મીટર, 1000 મીટર, 8586 મીટર કે 8848 મીટર? તો સાચો જવાબ આવશે 1000 મીટર. સાપુતારા ગિરિમથક કયા જિલ્લામાં આવેલું છે? નર્મદા, ડાંગ, સુરત કે જુનાગઢ? તો ડાંગ જિલ્લામાં આવેલું છે. મિત્રો, PSC પરીક્ષા ધોરણ 6, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET ધોરણ 5, જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા ધોરણ 8, નવોદય પરીક્ષા, આપનું GK એટલે કે આપના કક્ષાનું GK અને ધોરણ 3 થી 8 ના વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની ચેનલ પર આપણને પ્રાપ્ત થશે. તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશો, આપણા મિત્રોને એમ કરાવડાવશો જેથી અમારા નવા વિડીયો આપણને સરળતાથી પ્રાપ્ત થઈ જાય. મિત્રો, સસારાના આપને ટાટા બાય બાય કહેવા માટે આવી ગયા છે. આપને એક પ્રશ્ન પૂછે છે, દુનિયાનું પ્રસિદ્ધ ઊન કયું છે? મિત્રો, દર વખતે સસારાના તમને પ્રશ્ન પૂછશે. તો અહીંયા આજે પ્રશ્ન પૂછે છે, દુનિયાનું પ્રસિદ્ધ ઊન કયું છે? મિત્રો, આનો જવાબ તમારે ક્યાં લખવાનો છે? કોમેન્ટમાં લખવાનો છે. હવે આપણે ક્યાં મળીશું મિત્રો? તો PSC પરીક્ષા માટેના વિજ્ઞાન પર્યાવરણ પાર્ટ 2 ના વિડીયોમાં આપણે મળીશું.